અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ઓમનગરમાં એક મકાનમાંથી જીઆઈડીસી પોલીસે ₹10 લાખથી વધુની કિંમતનો ગાંજાના જથ્થા સાથે મહિલા આરોપીની ધરપકડ કરી એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમને મળેલી માહિતીના આધારે સારંગપુર વિસ્તારના મીરાનગર નજીક આવેલ ઓમનગરમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી ₹10,19,000ની કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે મકાનમાં ગાંજાની નાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું. આ મામલે ગાંજાના વેપારી ચલાવતા મહિલા જ્યોતિ મંડલની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો મૂળ બિહારના મિથુન મંડલ દ્વારા મોકલવામાં આવતો હતો. હાલ મિથુન મંડલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.